રાજકોટમાં મુકુલ વાસનિકની મુલાકાત સમયે જૂથવાદ સામે આવ્યો। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત કાર્યાલયમાં ન આવ્યા। કોંગ્રેસના કાર્યાલયને લઈને વિવાદ સર્જાયો। કેટલાક નેતાઓ શહેર કોંગ્રેસના કાર્યાલયમાં કોઈ બેઠક કે મુલાકાતે નથી આવતા। કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું હોવાથી વિરોધ કરી રહ્યા છે। મહેશ રાજપૂતે કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો છે। મુકુલ વાસનિકને લઈને મહેશ રાજપૂત કાર્યાલય સુધી આવ્યા હતા। કારમાં આવ્યા પરંતુ કાર્યાલયની અંદર ન આવ્યા। કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી મુકુલ વાસનિકની હાજરી વખતે જ જે વિવાદ છે તે સર્જાયો છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મહેશ રાજપૂત છે કે જેઓ કાર્યાલયમાં હાજર રહ્યા નથી। અગાઉ પણ જે કોંગ્રેસમાં જે કાર્યાલયને વિવાદ થયો હતો, આપણી સાથે મહેશભાઈ રાજપૂત છે। મહેશભાઈ, કાર્યાલયનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે। ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આવ્યા છે ને તમે કાર્યાલયની બહાર બેઠા છો, શું કહેશો તમે? આજની રાજકોટના એક કાર્યકર તરીકે મારી જે ફરજ હોય એ ફરજ હું નિભાવી રહ્યો છું। હું મારે જનરલ સેક્રેટરીશ્રીના પ્રોટોકોલમાં છું અને પ્રોટોકોલ મુજબ હું મારી ફરજ નિભાવી રહ્યો છું। નહીં, પણ મહેશભાઈ તમે કેમ કાર્યાલયની અંદર નથી ગયા? કારણ કે અગાઉ પણ તમે કહી ચૂક્યા છો કે સ્પષ્ટ જ કહું છું કે હું મારા પ્રોટોકોલની ફરજ અત્યારે નિભાવી રહ્યો છું અને હું એક સૈનિક છું, સૈનિક તરીકે કોંગ્રેસના કરું છું। કાર્યાલયનો કોઈ વિવાદ છે માનો છો? મેં બહુ સ્પષ્ટ કહું છું, કોઈ જૂનું કાંઈ ખોલવાનું નથી અને કોઈ પ્રશ્ન છે કે નથી, નહીં? ખાલી એટલું કોઈ પ્રશ્ન જ નથી। અત્યારે કોંગ્રેસના એક કાર્યકર અને એક સૈનિક તરીકે મારી ફરજમાં હું અહીંયા બીજા બેઠો છું। રાજકોટ કોંગ્રેસના 10 નામો લેવામાં આવે તો એ પૈકીના તમે એક છો। કોંગ્રેસની એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ હોય અને તમે આ રીતે ગાડીમાં બહાર બેઠા હોય, કારમાં બહાર બેઠા હોય, ક્યારેક કોઈ સંજોગો હોય, કોઈ વસ્તુની વાત હોય, ક્યાંય મારે અત્યારે વાતો કરવાની હોય, ક્યાંય બીજા હારે કરવાની હોય તો પ્રેસ છે એ જનરલ સેક્રેટરીશ્રીએ સંબોધવાની હોય અને એ સંબોધે છે ને એના પ્રોટોકોલમાં મારે જે ફરજ નિભાવવાની છે એ હું નિભાવી રહ્યો છું। તમને શું જવાબદારી સોંપવામાં આવી છે? અત્યારે મારે માન્ય મહામંત્રી શ્રી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મુકુલજીને મારે અહીંયા કાર્યાલય છોડવાના છે। એના બીજા કામ મને દીધેલા હતા એ હું અત્યારે કરી રહ્યો છું। અહીંથી એમને જામનગર લઈને મારે જવાનું છે, ત્યાંથી હું મારી સભા સંબોધવા મોરબી જવાનું છું। એટલે સ્પષ્ટપણે મહેશભાઈ રાજપૂત સીધી રીતે વાત સ્વીકારતા નથી કે તેઓનો જે કાર્યાલયના વિવાદ છે, પરંતુ એક સ્પષ્ટ વાત છે કે રાજકોટ શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે અને તેમાં કાર્યાલયને લઈને જે વિવાદ સામે આવ્યો હતો ને એ જ વિવાદના પગલે મહેશ રાજપૂત છે તેઓ જે કાર્યાલયમાં જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં ગયા નથી, પરંતુ તેની બદલે તેઓ છે તે બહાર છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। પોતે કંઈ પણ વિવાદ ન હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ જે રાજકોટ કોંગ્રેસમાં જે જૂથવાદ છે તે અત્યારે ઉડીને આંખે વળગી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।